હમણાં એબીપી અસ્મિતાના એન્કર એવા રોનક પટેલે ગોપાલ ઇટાલિયાજીને પૂછ્યું કે તમે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંક્યું હતું તો આ છત્રપાલસિંહે તમારા ઉપર જૂતું ફેંક્યું, તો ગોપાલ ઇટાલિયાજી એનો જવાબ આપે છે કે મેં જૂતું ફેંક્યું તેની મેટલ અલગ હતી, ત્યારે હું કોઈ પક્ષ સાથે જોડાયેલો ન હતો, જ્યારે આ છત્રપાલ તો કોંગ્રેસ સાથે જોડાયેલા છે, તો શું કોઈ પક્ષ સાથે ન જોડાયેલો હોય અને જૂતું ફેંકે તે યોગ્ય? અને આ કોઈ પક્ષ સાથે જોડાયેલો હોય અને જૂતું ફેંકે તે અયોગ્ય? પરંતુ આ ગોપાલ ઇટાલિયાજી પોતાની ભૂલ સ્વીકારતા નથી. તેને કહી દેવા જેવું હતું કે મારી ત્યારે ભૂલ હતી, જે અત્યારે છત્રપાલ ભૂલ કરે છે એવી મેં પણ ભૂલ કરેલી છે, એવું સ્વીકારી લેવાની જરૂર હતી. પરંતુ આ રાજનેતાઓ ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા નથી, માત્ર દોષનો ટોપલો બીજા પક્ષ ઉપર જ નાખે છે. પણ પ્રજા તો બધું જાણે છે કે આ શું થયું, શા માટે થયું, કેમ થયું, તે પ્રજાને બધી ખબર છે. જય માતાજી.